તો મિત્રો આપણી પાસે એક પ્રકાશભાઈ છે અને એની બાજુમાં જે પાલોથી છે એને ત્યાં એની એક ધલવાલી ભાદી દઈ છે. એની ઘરવાળી તમારે પાલોથી ધલવાલી પાડોશી તમે કીધું હતું ને કે એની ધલવાલીની પાલોથી ભાગી ગઈ. પાડોશી નહીં, પાડોશીની ઘરવાળી પાલોથીની ધલવાલી ભાદી દઈ છે. તો એમાં શું હતું વાતમાં? કેમ ભાદી દઈ? શું થયું? ઢગલો થયો? શું થયું? ડખો થયો? કાંઈ ખબર નથી. હવે એ બે માણસ શું ડખો હોય. હું તો બહુ પ્રેમથી રાખતો તો ને એટલે અમારે ઘર જેવા સંબંધ હતા એમ. એટલે તોની આલે ધલવાલી આલે કે ધલવાલ બે હતા. તો તમને એવો કઈ થક હતો કે એ ધલવાલીને તો એટલે લફલું બફલું હોય? મારા સિવાય કે નહીં ના કાંઈ એવું કંઈ હતું તો નહીં. હવે પછી રામ જાણે તમારી આલે લફલું હતું. એટલે ભાઈ ના, ટીવીમાં ક્યાં એવું બોલો છો? એટલે ના આ વિડીયો ત્યાં આવશે નહીં, ખાલી ફેસબુકમાં ને યુટ્યુબમાં આવશે. તો પછી હા, બીજે ત્યાં નહીં આવે. ના ભાઈ એવું ન બોલો. એની ધલવાલી તાલુ હતી. કેમ એટલે તાલુ હતી, તાલુ એકદમ. એ ભાઈ થતાલો એવી વાત ન કરો. તો દુઃખ થાય મને એવી તમે વાત કરો. બાજુવાળી ઘરવાળીની એવી તમને શું દુઃખ થાય એમાં? તો દુઃખ તો થાય ને ભાઈ, અમારે બાજુમાં રહે. હતા તો એની ધલવાલી વિશે તમે થોડુંક જણાવો કે એને શું પ્રોબ્લેમ હતી? કાંઈ દથો હતો, ધધલો? પ્રોબ્લેમ તો જે હોય બહુ સરસ હતી. તમારી આલે છે કે શું છે? તમે બોલો તો. અરે ભાઈ હું એના વખાણ કરું છું કેવી હતી એમ. હા તો એમ બોલો ને. મને એનો ધલવાલો તો દી વથાન નથી તૈલા, તમે વથાન તલો છો. ઘરવાળો તમથોય ન કરે, કેમ કે એ તો આખો દી એની યાર બાંધતો. હા હું જ પ્રેમથી રહેતો. અચ્છા, એટલે એને તમારી ખબર પડી દઈ એટલે બાઈધા? હા બાપા ના, અમારે કઈ હતું જ નહીં. ખબર ક્યાં જ પડે યાર એને. તમે કીધું કે માલાથી થૂથ હતી. અરે એમ નથી કેતો, પ્રેમ ભાવથી રહેતા. પ્રેમ ભાવ તમારી આલે પાલોથી મીઠું મીઠું બોલે, મધુર અવાજ એનો. હું તમને પ્રશ્ન પૂછું જવાબ દો. બોલો. રાત્રે કેટલા વાગે હુતી બાઈ? રાત્રે બસ 11:30 અમે ચેટ બંધ કરી. તમારી આલે લફલું હતું? લફલું નહોતું ભાઈ. આ તો હું એને ઓનલાઈન જોતો અને 11:30 ઓફલાઈન થઈ જતી. ઓનલાઈન જોતા એટલે વિડીયો તોલતા? અરે ના, વોટ્સઅપમાં ઓનલાઈન જોતો એને કા ઓનલાઈન છે. મને 11:30 ઓફલાઈન થઈ જાય. મને તમારા ઉપર થક થાય છે. તમે બાઈ ભદાયેલી છે. ભાઈ મેં ભગાડ્યું તું અહીંયા હોય, હું નો હોય ગયો અહીંયા ભેગો હોય નહીં. એ તો તમે વિડીયોમાં હાતું બધું ક્લિયર કરવા હાતું આવ્યો હોય કે તમારા ઉપર થક ન થાય. તો આમ તો મારી ઉપર શક તો છે જ થોડો. તો થતે છે ને, મને ખબર જ હોય. એને નથી, બીજા એક જણાને ઓલી પર જઈને બાજુમાં ત્રીજા ઘરમાં રહીએ ને એને શક. એટલે તમે એની બાયલી ભદાયેલી છે કે બાજુવાળાએ ભદાયેલી છે? અરે ભાઈ મેં નથી ભગાડી. મેં ભગાડી તું અહીંયા ઊભો હોય. અચ્છા, એવા ક્યાં નસીબ મારા. એટલે પ્લકાત ભાઈ તમે એવું ન તલો. અરે એમ કહું છું, એવા નસીબ ક્યાં. અલા ભાઈ એવો હું નથી કે હું કોઈની ઘરવાળીને ભગાડું. મારે ઘરે છોકરા. તમે હાતું નથી ભદાયેલી ને? ભગાયેલી. ના તો વાંધો નહીં. બાકી હું મને વાત મળી હતી તમે થોતલી ભદાયેલી, તમે ભાભી ભદાયેલી છે. ભાભી. હા તો મિત્રો આપણે આ ભાઈ એકદમ માથુમ છે, એનો તોય વાત નથી. એને એ ભાઈને આપણે કોઈ હેલાન ન કરતા, એ તો હાથ ધોલે છે. જો ક્યાંય ભેગા થઈ જાય તમને કોઈને, એ બાજુ અમારા મસ્ત બાજુવાળા ભાભી. એમ કહું છો ભેગા થઈ જાય તો અમને જાણ કરજો. મારો નંબર લઈ લેજો. અચ્છા, હા તો વાંધો નહીં. આપણે ધાન તલથું એમને બિતાલા બહુ યાદ તલે છે.